તો હવે ગુડ મોર્નિંગ બધાને કેમ છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જઈએ છીએ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે આપણે બધા મિત્રો જઈએ છીએ તો બધા રજો લગમાં મજી જશે. તો હવે આપણે નીકળી ગયા છીએ. ભાઈ આપણે નીકળી ગયા છીએ. એક બંદો આવી ગયા છે રાહુલજી, માનતા માનેલી હતી. બધા મિત્રો સાથે જઈશું સાળંગપુર, ત્યાંથી જઈશું ભાવનગર અલંગ, ત્યાંથી જઈશું દીવ ને દીવ તો નજીક દૂર પડી દીધું 150 કિલોમીટર થાય. બે જો તમે વિપુલજી આવી ગયા છે. ગુડ મોર્નિંગ વિપુલજી આવી ગયા છે. આ બધા આટલા હગો છોટા પર છેલ્લા બેઠા છે. આપણે ગેસ નખાવા આવી ગયા છીએ. ગેસ નખાવી બધું પેટ્રોલ નખાવાનું છે. પેટ્રોલ નખાવી દઈએ તો એમ નીકળી જાય છીએ વિસનગર થી બહાર. નાસ્તો વાસ્તો લેવા ઉભા રહી જઈએ અને હજી તો 2 વાગે એવા પક્ષી કમ્પ્લીટ. ગાંધીનગર પહોંચી જાય છીએ આપણે. હેલિકોપ્ટર આવી ગયું છે વહેલું. હર માતા મંદિર આવી ગયું. તો ભાઈ અમદાવાદનો સૌથી મોટો મોલ પેલેડિયમ આવી ગયો છે એસજી હાઈવે. ટાઈમ મળે તો જઈએ એમાં મજે આવીએ. મારા બૂટ લેવા છે લઈ લઈએ. તો ભાઈ આપણા ઉગતાની મેલડી માનું મંદિર આવી ગયું છે. એક્ઝેક્ટ વળતર દર્શન કરીએ એમાં મેલડી. આપણે ગેસ પૂરા ઉભા રહ્યા હતા. ગુજરાત ગેસ ઓનલાઈન નહીં ઓફલાઈન છે, એક જ છે. જો આવા ગેસ મળે તો પૂરી દેજો. પ્રેશર બીજર સારું છે. લેવું જ પડે કે જે પાર્ટી હોય એ તો પાકીટ લેવું જ પડે કે. તો ભાઈ સરસ મજાની આપણા હોટલ કાઠિયાવાડી કનૈયા જો આપણે બહુ ભોજન લીધું, બહુ વખત આયા અને આજે પાછા આવી ગયા છીએ. બીજી વાર આવ્યા છે. એકદમ દેશી શુદ્ધ કાઠિયાવાડી ઓરિજિનલ જમવાનું મળે છે. બધી ગેંગ થાકી જઈ છે. આપણે ઊંઘવાનું બાકી છે. જમવા બેસી ગયા છીએ. સરસ મજાનું આખું થાળી પડીને સલાડ આવ્યું છે. બધું અલગ અલગ સબ્જી છે, રસ, ઓહો છાશ, રસ. કનૈયા કાઠિયાવાડી જો કમ્પ્લીટ બનાવી છે. તો એ બધા જમવા બેસી ગયા છે. સરસ મજાની શાક, દહીં તીખારી ને રસ ને કાઠિયાવાડી ઓરિજિનલ અને આપણને ફેવરેટ સેવ ટામેટાનું શાક છે. એકદમ તીખું બાજુ આવે છે. પછી મિક્સ મિક્સ સબ્જી છે ટૂંકમાં ફુલાવરની. પછી કઠોળ સરસ મજાનું છે મગનું કઠોળ ખાવો તાજા રહો. થોડું કઠોળ લઈ લીધું. મિક્સ કઠોળ અને ફેવરેટ દહીં તીખારી જેવું એની ફેમસ છે. પણ વાટકી લીધી હોય તો વધારે મજા આવે. વાટકી છે નહીં તો ફર્સ્ટ ક્લાસ થાળી બની દીધી. સરસ મજાના જમીન એમ પાછા તમને યાદ કરીએ. મસ્ત ને આપણે જમી લીધું છે આપણા કનૈયા કાઠિયાવાડી હોટલમાં. અને લગભગ 20 કિલોમીટર જેવું અહીંયાથી હશે. તો સરસ મજાના પહોંચી જઈએ સાળંગપુર અને ત્યાં દર્શન કરી બતાવું તમને. મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી સાળંગપુરના સરસ મજાનું ભવ્ય આરામગૃહ દેખાય છે. ભાઈ આપણા સાળંગપુરના ગેટ આગળ આવી ગયા છીએ. હનુમાન દાદાજીના ગેટ આગળ આવ્યા. ગેટ નંબર 4 થી એન્ટ્રી લઈએ છીએ. આ પાછળનું લુક છે.
તો ભાઈ સાંજે સરસ મજાનો પ્રોગ્રામ હોય એવું લાગે લાઇટ શો હતો. અમે તો નીકળી જઈશું કારણ કે પ્લાન બીજો છે એક બે. તો ભાઈ સરસ મજાનું એક શરબતનું સુવિધા ચાલુ છે, કેમ્પ ચાલુ છે હનુમાનજી ટ્રસ્ટ તરફથી, સાળંગપુર ધામ તરફથી. પબ્લિક તો હજી પણ એટલી જ છે, વધારે ઇન્કા બહુ હતી. હવનનું આયોજન કરેલું હતું. આપણા હનુમાન દાદા જોઈ શકો છો. મૂર્તિનો તો આવશે બધી હજારો ઝૂમનો પાર્ટ ને એવું બધું હતું હનુમાન દાદાનું. થોડું પતી ગયું છે, અડધી રાતે બધું બાકી છે. લાઇટ શો અને મંદિર તમે નજારો એકવાર જોઈ શકો છો. સારી છે. આમ લાઈન તો કઈ વધારે છે નહીં એટલે ફટાફટ લાઈન. હવે સરસ મજાને ફોગ સિસ્ટમ નાખી છે ફુવારા વાળી. નાના ફુવારા આવી જાય છે ઉપર. મેન ગેટ છે એથી અંદર આવવાનું છે પણ પાછળના ગેટ થી હતા. ટ્રાફિક બિલકુલ નહિવત પ્રમાણે છે, આટલું ટ્રાફિક કોઈ ના કહેવાય. તો ભાઈ મોબાઈલ અંદર લઈ જા રહેતા નથી, તો મોબાઈલ આપણે બંધ કરીશું એટલે. તો ભાઈ બધા સેવાભાઈ ભક્તો છે અહીંયા. મસ્ત દાદાના દર્શન થઈ ગયા છે. અંદર ફોન અલાઉડ નતો તો આપણે થોડો વિડીયો ઉતારી દીધો છે. ફોટોશૂટ ચાલે હોય. મસ્ત દર્શન થઈ ગયા છે. આજનું આ મંદિર શણગારી સારી. તો ભાઈ સરસ મજાના દર્શન થઈ ગયા છે અને અમે જઈએ છીએ આપણા હનુમાન દાદાની મૂર્તિ છે ત્યાં પાછળ, ત્યાં જે ફોટા પાડે પાછળ. તો આપણે ફાઇનલી આવી ગયા છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાની આ મૂર્તિ છે. તો લોખંડની છે, પ્યોર મિક્સ ધાતુની છે. માહોલ બધા જોઈ શકો છો. તો થોડા ફોટો વડા પાડી દઈએ અને પછી નીકળીએ આપણે, કારણ કે ગરમી બહુ લાગે છે. તો લેડો મળી હવે રોજીનો ફોટોશૂટ કરાવવું છે, ફોટો પાડવા ગયા છે. હા વિપુલજી ફોટો પાડે છે. કિંગ ઓફ સાલંગપુર. હવે થંબનેલ પાડવા માટે આવ્યા છે. ફોટો છે એટલા બગીચામાં મેળ આવતો નહીં હરખો, થંબનેલ તો પાડવું જ પડશે. તો ભાઈ સરસ મોદકવાળા લાડુ આપણે આખો ખાસ્યું. લઈ લે કે પૂરા થઈ જાય. હુખડી ફેમસ છે, હુખડી ના ખાઈએ તો કણ આવેલું ચાલ જાય. જીરું બીરું નાખવું છે મસ્ત નાખવું. સાળંગપુર માં આપણે નીકળી ગયા છીએ ગાડી તરફ. તો ગાડી વચ્ચે લગભગ 500 મીટર આગી છે. બોરની માં મેલડી માતાનું દર્શન જય માં મેલડી. બોરની માં મેલડી દર્શન કરીએ. આપણે પહેલી વાર આવ્યા છે, ઘણા કરીને
મંદિર છે. તો ભાઈ આ મેન મંદિર છે માતાજી ધૂણો અખંડ. ગાંધીનગરમાં આપણે આવી ગયા હતા સરસ મજાનું જમવા માટે. આપણે વિપુલજી લઈ જાય છે. હું તો ઘણા વખત આવ્યો છું પણ આ નવી કોઈક જગ્યા છે, જોઈ લઈએ એવી છે. અત્યારે જઈને પાછું રમેલમાં જવાનું છે, અમારા દેવરાજભાઈના આમંત્રણ છે તો ત્યાં જવા છે. અને ભોયરામ સરસ મજાનું લાગે છે મને. ઓ અચ્છા, તો ભાઈ અહીંયા સરસ મજાનું જમવાનું છે. ગુજરાતી થાળીમાં મગ આટલું બધું છે. જમવાનું તો વ્યવસ્થિત છે. મસ્ત જમવા બેસી ગયા છીએ આપણે. ગુજરાતી થાળી ખાવાની છે બધા. પ્યાજ વ્યાજ આપી દીધી છે સરસ મજાની. જમવામાં સેવ ટમેટા શાક, પછી મિક્સ સબ્જી બધું જમવાનું છે અલગ અલગ. ગરમા ગરમ રોટલી હોય, છાશ હોય છે, બધું અનલિમિટેડ હોય છે. તો ખાઈને રિવ્યુ બતાવું કેવું છે કેવું નહીં. મસ્ત મજાની રોટલી આવી છે ગરમા ગરમ ફ્રેશ, અને બધા ખવાય છે. ચાલુ કરી છે હગાઈ રોહિતલાલ. હવે ટેસ્ટ કરીએ બધાનો, તમારે કહું કેવું છે. સારું છે, ચાલે એવું છે ખાવાનું. તો ભાઈ મસ્ત ને આપણે રજવાડીમાં જમી લીધું છે. જમવાનું તમારું લોકેશન કહી દઉં હું. એક્ઝેક્ટ આપણે ઝુડિયો છે ને બાજુમાં નેચર ભોયરામાં છે જમવાનું. આ ઝુડિયો છે ઉપર દેખાતો છે. ઝુડિયો છે આપણે પથિકાથી બાજુમાં જે કોમ્પ્લેક્સ છે ને તેવો છે. કોઈ દાડો ગાંધીનગરમાં આવો તો આ જગ્યા યાદ રાખજો. પણ થિયેટર છે મેક્સ થિયેટર, એના એક્ઝેક્ટ નેચર ભોયરામાં છે જમવાનું. અને જમવાનું બહુ સરસ છે. બિંદાસ આવજો, પૈસા તમારા વેસ્ટ નહીં જાય.